Welcome back, class. એવું છે કાંઈ વાંધો નહીં. ચલો ટ્રાય ટુ સોલ્વ ઇલસ્ટ્રેશન 1. થિયરી તો પૂરી થઈ ગયા. એક નાની થિયરી બાકી છે બટ લોજિકલ છે, સાવ ઈઝી. આ તમે કરો પહેલા ટ્રાય. ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાઈ શું કરવાનું દેવાંશ? ક્વોલિફાઈંગ એસેટ છે કે નહીં. ચલો જય સીએ માં નહીં ચાલે, કરવાનું મજા હોય ન હોય. રાતે વાંચો. ક્વોલિફાઈડ બધી એક નથી, 4 છે. More than 1 year. Said not qualified. Hmm. એક ક્વોલિફાઈડ કે છે, એક નોટ ક્વોલિફાઈડ કે છે. બે શું કયો છો? ચાલો જલ્દી. બાકી બધી નોટ કરો. રિમેનિંગ નોટ કરો. રાઈટ. ફરજાન એન્ડ દેવાંશ સાચી વાત છે. First of all, construction of shade. It will take substantial period of time. So it will be qualifying asset. But sir, તમે તો 1 year કીધું હતું. આમાં કોઈ સ્પેસિફિક કીધું નથી. Here in this example, if you read, construction of shade is completed in March 2022. Sir, 1 year કરતા ઓછું છે, but it takes substantial period of time. Generally it is 12 months. Generally it is 12 months. If you compare, sir, આમાં generally કેમ લેવાનું? Compare all the other items. બાકી એકેય આઈટમ ને કોઈ ટાઈમ પીરિયડ ન લાગે. ફોર એક્ઝામ્પલ પરચેસ ઓફ મશીનરી, એમાં કઈ ટાઈમ લાગે? પરચેસ કરી તો પરચેસ કરી. ધેન વર્કિંગ કેપિટલ તો ઓબ્વિયસલી ક્યારે ક્વોલિફાઈંગ એસેટ નો હોય. એન્ડ એડવાન્સ પેમેન્ટ, આ તો એડવાન્સ પેમેન્ટ છે. તો સર રેસ્ટ ઓફ ધી આઇટમ્સ આર નોટ ક્વોલિફાઈડ, સો ઇમ્પ્લાઇડલી કન્સ્ટ્રક્શન ઓફ સેટ ઇઝ ક્વોલિફાઈડ. સર હું તો બધી નોન ક્વોલિફાઈડ કરી નાખું. તો એપ્લાય યોર લોજિક. એવું એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 16 નો ક્વેશ્ચન આવે કે ભાઈ બધી નોન ક્વોલિફાઈડ એસેટ તમે જે પે કર્યું પીએનએલ માં લઈ જાવ હતું, તો પછી ક્વેશ્ચન જ શું કામ પૂછ્યું? સમજાણું? આ રીતે તમે તમારો રૂલ મૂકી શકો. ઇન્સ્ટિટ્યૂટના આન્સરમાં તમે ગમે તે આન્સર મૂકી શકો, બટ વિથ કન્સેપ્ટ. તમારો કન્સેપ્ટ ખોટો હોય તમે આમાં એમ લખી શકો assume that qualifying time period is more than 12 months, so all the assets are completed within 12 months, so all the assets are non qualifying assets. જો એક્ઝામિનર ને સાચું લાગે તો એ કી માં ન જોવે, કી ભલે ગમે તે હોય તમાર માર્ક આપે. બટ ઇફ એક્ઝામિનર ફીલ્સ કે ભાઈ આ કેવી રીતે એને નક્કી કરી લીધું, સબસ્ટેન્શિયલ પીરિયડ ઓફ ટાઈમ ટેક કરે જ છે, આમાં લખેલું જ છે. હા એ 12 મંથ્સ કરતા ઓછો છે, બટ ટાઈમ્સ તો ટેક કરે જ છે બાકીની 3 કરતા. સબસ્ટેન્શિયલ ટાઈમ. તો સર હવે શું કરવાનું? જો લોન કેટલી લીધી છે? 50 લાખ રૂપિયાની. ટોટલ કેટલા આપણે વાપરા છે? કેટલા? 1,20,000. સો અકોર્ડિંગલી પ્રપોર્શન કરી લેવાનું 18 લાખ રૂપિયાના. 18 lakh multiplied by 50 divided by 120. 7.5 lakhs will be capitalized and remaining amount transferred to P&L. Sir, આટલો જ આન્સર? યસ, પૂરું. Bifurcation of loan.
એમાંથી ક્વોલિફાય કેટલી થશે એન્ડ ડિસ્ક્વોલિફાય કેટલી થશે, એટલે નોટ ક્વોલિફાઈડ એમ. ડિસ્ક્વોલિફાય મીન્સ પીએનએલ માં જશે. ડન. Now, specific borrowing. When the borrowing funds specifically કોઈ પર્ટિક્યુલર વસ્તુ જ પરચેસ કરવા માટે તમે કરતા હોય, then that loan should be utilized for specific purpose only. એવી કેવી હોય? ફોર એક્ઝામ્પલ, તમે બેંકમાં લોન લેવા ગયા, ફોર એક્ઝામ્પલ ઓનલી એન્ડ ઓનલી કન્સ્ટ્રક્શન લોન, તો એ કન્સ્ટ્રક્શન માટે જ તમે યુટિલાઇઝ કરશો. હવે એમાં સામે મશીનરી પરચેસ કર્યું તો એ ચાલે નહીં. સો ઇટ વિલ બી એપ્લાઇડ ટુ ધી કન્સ્ટ્રક્શન ઓનલી. આમાં નથી કીધું, આના ઉપરના એક્ઝામ્પલમાં જો 50 લાખ રૂપીસ શેમાં વાપરા, એમાં શું કીધું? જનરલ યુટિલાઇઝ કર્યા. પણ આમાં સ્પેસિફિકલી કીધું જોઈએ કે આના માટે જ યુઝ કર્યા, તો પછી આપણે એ પ્રમાણે એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કરે. સમજાઈ ગયું? હા, તો બધું ક્વોલિફાઈંગ થાય એમ. એ ઇન્ટરેસ્ટ કેટલું પે કર્યું છે એની ઉપર આન્સર આમાં ચેન્જ ન થાય ઉપરના ક્વેશ્ચનમાં, આગળ થશે હવે ચેન્જ. Financing arrangements for qualifying asset may result in an enterprise obtaining borrowed fund and incurring associated borrowing costs before some or all funds are used for expenditure on qualifying asset. In such circumstances, funds are often temporarily invested pending their expenditure on qualifying asset. In determining the amount of borrowed cost or borrowing cost eligible for capitalization during a period, any income earned on temporary investment of those borrowing deducted from borrowing cost. For example, મેં કીધું એમ જ, મેં કન્સ્ટ્રક્શન માટે લોન લીધી, બરોબર? કેટલી લીધી સર? 50 લાખ રૂપીસ. મારું કન્સ્ટ્રક્શન અત્યારે 50 લાખ વાપરી નાખીશ? ના. કેટલો ટાઈમ લગાડે છે? 2 years. તો અત્યારે મારે 10 લાખની જ જરૂર છે, તો બાકીના 40 લાખનું શું કરીશ? તમે બિઝનેસમેન છો, તમે શું કરો? તમે શું કરો? યસ, તમે એને ક્યાંક બીજે ઇન્વેસ્ટ કરી દો કે ભાઈ મારે જ્યારે જરૂર પડશે હું ત્યારે કાઢતો રહીશ. તો આફ્ટર 3 months પાછી તમારે 10 લાખની જરૂર પડી, તો યુ બોરોડ અગેન 10 lakhs. તમે જે ઇન્વેસ્ટ કર્યા હતા ત્યાંથી 50 lakhsની લોન તો લઈ લીધી, તો હવે તમે ક્યાંક ઇન્વેસ્ટ કરો છો તો ત્યાંથી તમને ક્યાંક રિટર્ન મળશે, ઇન્ટરેસ્ટ મળશે. સો બોરોઈંગ કોસ્ટમાંથી એટલું લેસ થઈ જશે. સિમ્પલ. It will be reduced from your borrowing cost. સમજાઈ ગયું? જનરલ બોરોઈંગ કોઈ પણ બીમાં એપ્લાય થઈ શકે, કોઈ પણ બીમાં. હવે આમાં ક્યારેક એવું થાય કે તમે બે લોન લીધી હતી, એક HDFC માંથી લીધી, એક કોટક માંથી લીધી, બરોબર? બે 50 લાખની લીધી. પણ HDFC માં તમારો પેલા ઇન પાસ્ટ યુ હેવ ટેકન લોન, સો એમને તમને 10% માં આપી દીધી. કોટકમાં તમારો કોઈ પાસ્ટ રેકોર્ડ નહોતો, તો એને તમને 13% આપી. હવે સર પેલા કઈ વપરાણી, પેલા કઈ નો વપરાણી? મેં પૂરેપૂરા 1 કરોડમાંથી 70 લાખ યુઝ કર્યા. મારી પાસે તો 1 કરોડ આવ્યા, કોટકમાંથી 50 અને HDFC માંથી 50. મેં 70 લાખ યુઝ કર્યા. સર પેલા ક્યાં યુઝ કર્યા તમે? 50 કર્યા કે આ કર્યા? નક્કી નથી, મારું કઈ ફિક્સ નથી. ક્યારેક જરૂર હતી તો આ, ક્યારેક જરૂર હતી તો આમાંથી વાપર્યા. તો કયો રેટ એપ્લાય કરવાનો? એવરેજ રેટ વિલ બી એપ્લાઇડ. ઈ આમાં લખેલું છે. એવરેજ રેટ વિલ બી એપ્લિકેબલ. સમજાઈ ગયું? ઇલસ્ટ્રેશન નંબર 2, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇલસ્ટ્રેશન. આઈપીસીસી માં પહેલા પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જો X Limited began construction of building on 1st January 2021. Obtained 1 lakh rupees special loan. 1 lakh rupees special loan કોના માટે? કન્સ્ટ્રક્શન માટે જ લીધી છે. ઓકે, ડન. Companies other outstanding on 2 non specific loan, એક 5 lakh અને એક 9 lakh. જો કેટલી લોન થઈ સર? 3. 1 lakh, 5 lakh, 9 lakh. Out of these 3 specific કેટલી? Only 1. બાકીની બે non specific. બરોબર? Now the expenditure that were made on building are this. મારી પાસે ફંડ કેટલું છે કેલ્ક્યુલેટ કરો. એમને હા 15 લાખ. ને યુઝ કેટલા કર્યા એ કેલ્ક્યુલેટ કરો. હવે 10 lakh.
10,20,000. સર કેમાં કેટલા યુઝ થયા કાંઈ ખબર પડશે આમાં? 10% કેમાં ગયા, 11% કેમાંથી વપરાય, કાંઈ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન એ દીધી છે? તો એક તો સ્પેશિયલ લોન છે, એનું શું કરવાનું? એક તો સ્પેશિયલ લોન છે, એ ક્યારે લેવાની? પહેલા જનરલ લેવાની કે પહેલા સ્પેશિયલ લેવાની? એ તો જનરલ લોનમાં જ એવરેજ થાય, સ્પેશિયલ ના એવરેજ થોડી થાય. એ તો તમને સ્પેશિયલ આના માટે જ છે, એની એવરેજ કરી. આ તો જો આ તો પૂરેપૂરા પ્રોજેક્ટમાં યુઝ થઈ છે, ખાલી કન્સ્ટ્રક્શનમાં નહીં. આ તમે ખાલી કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ બિલ્ડિંગ માટે જ વાપરી હતી. એટલે પ્રોજેક્ટમાં તો બધું આવે, મશીનરી ઇન્સ્ટોલેશન આવે, કન્સ્ટ્રક્શન આવે. સર એક વસ્તુ તમે નોટ કરી, આ તો 10%માં જ મળી ગઈ, આ તો 10%માં જ મળી ગઈ મને. તો હું પહેલા એ જ યુટિલાઇઝ કરું ને, સ્પેશિયલ લોન છે એટલે. આ શું કામ હું યુઝ કરવા જાઉં આટલી મોંઘી? કદાચ મારે જરૂર પડશે તો અહીંયા જઈશ, તો હું પહેલા એ યુટિલાઇઝ કરીશ. સો ધ ક્વેશ્ચન વિલ સ્ટાર્ટ. તમે અમાઉન્ટ કેટલી લીધી છે? સર 2 લાખ રૂપીસ જાન્યુઆરીમાં લીધી છે. કેટલા મંથ્સ યુઝ કરી? સ્ટાર્ટિંગ ફ્રોમ જાન્યુઆરી. ક્વેશ્ચન પૂરો રીડ કરીએ. બિલ્ડિંગ વોઝ કમ્પ્લીટેડ બાય 31st ડિસેમ્બર. 31st ડિસેમ્બર. તમે જાન્યુઆરીમાં જે ફંડ યુઝ કર્યું હોય કેટલા મહિના વાપર્યું? અરે મારી બિલ્ડિંગ ક્યારે કમ્પ્લીટ થઈ છે? તમે એકાઉન્ટિંગ જોવામાં તમે પેલા ઇન્ટરેસ્ટ તો કેલ્ક્યુલેટ કરો. અહીંયા તમે એમ કહેવા જશો કે ભાઈ મારું એકાઉન્ટિંગ અહીંયા પૂરું થાય, તમે 3 મહિનાનું જ કરો કાઉન્ટ. એ તો તમે કહેશે ને કે ભાઈ શું છે આને મારો કહો. પૂરેપૂરા 12 મંથ્સ તમે યુઝ કરી ને, સમજાણું? હા. સો સર જાન્યુઆરીમાં મેં જે 2 લાખ યુઝ કર્યા એ તો મેં પૂરા 12 મહિના વાપર્યા. આઈ હેવ યુટિલાઇઝ્ડ 2 લાખ ફોર 12 મંથ્સ. સર એપ્રિલમાં મેં જે 2,50,000 ઉપાડ્યા એ મેં કેટલા ટાઈમ યુઝ કરી? 9 મંથ્સ. સર કેવી રીતે કહો છો? બિલ્ડિંગ ક્યારે કમ્પ્લીટ થયું? ડિસેમ્બર. તો ત્યાં સુધી મેં જે યુઝ કર્યા એટલે મારે કેપિટલાઇઝ કરવા છે. તો કેપિટલાઇઝ કરવા માટે મારે ઇન્ટરેસ્ટ તો જોશે ને, બરોબર? થર્ડ વન. સર જુલાઈમાં મેં યુટિલાઇઝ કરવાનું ચાલુ કર્યા હોય કેટલા આવે? 6 મંથ્સ જ વાપર્યું હોય. સર એની પહેલા તમે લોનમાંથી ઉપાડ્યા જ ન હોય અથવા ક્યાંક ઇન્વેસ્ટ કર્યા હોય, એની કઈ ડિટેલ આપી છે? નથી આપી, તો ઇગ્નોર. ધેન ડિસેમ્બરમાં મેં જે ઉપાડ્યા હોય ઓનલી 1 મંથ. તમારી પાસે અમાઉન્ટ આવી ગઈ આટલા રૂપિયા, બટ મંથ વાઇઝ નથી. તો મંથ વાઇઝ કેમ બાયફર્ગેટ થાય? $2 lakh multiply by 12 divided by 12, you get 2 lakh full. 2,50,000 multiply by 9 divided by 12, 1,87,500. 4,50,000 multiply by 6 divided by 12, you will get 2,22,000. Excel માં કરો, easy. સમજી લો ક્વેશ્ચન, પછી એક્સેલ માં જાય. સર 1,20,000 એટલે સર ઇન શોર્ટ મારે ઇન્ટરેસ્ટ તો આટલાનું જ પે કરવું પડે ને સર, કેપિટલાઇઝ કરવા માટે. હવે સમજાણું? સર મેં આટલા રૂપિયા લીધા છે 10,20,000, બટ એનો ટાઈમ પીરિયડ એ કઈ મેટર કરે કે નહીં? ટાઈમ વેલ્યુ ઓફ મની આવું આવતું ક્યાંય 11th-12th માં? ટાઈમ વેલ્યુ ઓફ મની સ્ટેટમાં આવતું? તો ટાઈમ વેલ્યુ ઓફ મની કાઉન્ટ થાય કે ન થાય? ઓકે સર, ચાલો ફાઇનલ 6,22,000. હવે સર રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો કયો? તો એ તો સર એવરેજ કરવાનો. 5 લાખની લોન મલ્ટીપ્લાય બાય 11%, 55,000. 9 લાખની લોન મલ્ટીપ્લાય બાય 13%, 1,17,000. ટોટલ ઇન્ટરેસ્ટ પેયેબલ 1,72,000. So 1,72,000 divided by 14 lakh multiply by 100, you will get 12.285%. એવરેજ રેટ આવ્યો, વેઇટેડ એવરેજ. તો સર હવે મારી પાસે લોનની અમાઉન્ટ છે, મારી પાસે ઇન્ટરેસ્ટ પર્સન્ટેજ છે, મને ખબર પડી કે મારે શું કરવાનું. આઈ વિલ કેપિટલાઇઝ. ફર્સ્ટ ઓફ ઓલ, આઉટ ઓફ 6,22,000 રૂપી
મેં ક્યાં યુટિલાઇઝ કર્યા હોય? સ્પેશિયલ લોનના 10%. So I will, the amount is 10,000. નોન સ્પેસિફિક બોરોઈંગ કેટલું વધ્યું સર? 522 500. સર એ કેવી રીતે આવ્યા સર? ટોટલ 622. સ્પેશિયલ લોન મેં યુટિલાઇઝ કરી 1 લાખની, એટલે ઓલા જે 14 લાખની લોન હતી ને, આ 14 લાખ, એમાંથી મેં કેટલા યુઝ કર્યા? ખાલી 5,22,500 અને 12.285%. So I will get 64,189. સર એટલે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થઈ ગયા પછી મેં ઇન્ટરેસ્ટ જ નહીં પે કર્યું હોય? કર્યું જ હોય, પણ એ એક્સપેન્સમાં જાય, રેવન્યુ એક્સપેન્ડિચરમાં, પીએનએલ એકાઉન્ટમાં. આ કેપિટલાઇઝ થાય એટલે આપણે આ કર્યું. ડન દેવાંશ? હવે મેં કીધું પેલા ક્વેશ્ચન સમજી લો, પછી આપણે એક્સેલમાં જશું. પણ હું એક્સેલમાં સમજાવીશ ને તોય તમે એ જ ગોટે ચડશો કે કર્યું જ શું કામ, વાય વી હેવ ડન ધીસ થિંગ. સર હવે તો સિમ્પલ, બિલ્ડિંગની જે કોસ્ટ છે એમાં 74,000 એડ કરી દેવાના. વાય? બીકોઝ ધીસ અમાઉન્ટ વિલ બી કેપિટલાઇઝ. જર્નલ પાસ કરી દો. કોસ્ટ ઓફ બિલ્ડિંગ સર આ 10,20,000 જો આ લોન લીધી હતી પ્લસ 74,189. સો બિલ્ડિંગ એકાઉન્ટ ડેબિટ ફિક્સ્ડ એસેટમાં ટુ બેંક એકાઉન્ટ 10,94,189. આને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 16 કહેવાય. આ કોર્પોરેટ વર્લ્ડમાં જોવા મળે, આપણે અહીંયા હોય નહીં. સમજાઈ ગયું? 8 માર્ક્સમાં પૂછાનું. એવો કઈ ડિફિકલ્ટ નથી, બટ એક વખત સોલ્વ કરવો પડે જાતે. કેમ કે ઘણા સ્ટુડન્ટ્સને એ જ ન ખબર પડે, પેલી જ જગ્યાએ ભૂલ કરે કે આ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવાની છે બટ કેપિટલાઇઝ કરવા માટે છે, એટલે યર કાઉન્ટ ન કરવાનું હોય કે 31 માર્ચ સુધી પૂરું થઈ જાય યર. આ તમે કેટલી લોન લીધી? બેંક સાથે ડીલ કરો છો આ તમે, બરોબર? તો પૂરેપૂરી લોન લીધી, આ ફૂલ યર માટે લીધી, આ 9 months, આ 6 months, આ 1 month. ઓકે, તો મને વેઇટેડ એવરેજ અમાઉન્ટ મળી ગઈ, અને વેઇટેડ એવરેજ મારી પાસે ઇન્ટરેસ્ટ છે. બસ અમાઉન્ટ મલ્ટીપ્લાય બાય ઇન્ટરેસ્ટ, યુ વિલ ગેટ ધી અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. કરાવો એક્સેલમાં. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ચલો જાગો ગ્રાહક. Janil, chalo. First of all, starting from the question. I have started construction and taken loan. Okay. So sir, special loan is sir? Yes. Special loan 1 lakh rupees. 10%. Other 5 and 9. So 5 કેટલા percent થી? 11. અને 9 કેટલા percent થી? 13. મારી પાસે સર આટલું ફંડ અવેલેબલ છે. આઈ હેવ ફંડ અવેલેબલ ઓફ 15 lakh rupees. Yes or no? Okay sir, fund available. Or આમે લખી શકો fund available. Okay, now fund utilized.
Fund utilized are given 2 lakh, 250, 450, 120. Okay. 2, 250, 120, 450, 120. Okay. ઓકે સર ચાલો મેં આ લખી નાખ્યું છે ક્વેશ્ચનમાં છે એ જ લખી છે આપણે અત્યારે હવે માય બિલ્ડિંગ વોઝ કમ્પ્લીટેડ ઇન 31st ડિસેમ્બર સર ચાલુ ક્યારે કરી દીધો સર સ્ટાર્ટેડ ઓન 1st જાન્યુઆરી so it will take 1 year. Okay, so building construction take 1 year. Okay sir, now આટલો ડેટા મારી પાસે અવેલેબલ છે. Now I have utilized this fund, so I have to pay interest. Okay, now sir 2 lakh rupees માં કેટલું ઇન્ટરેસ્ટ પે કરું તો સર 2 lakh rupees માં હું પે તો લાઈફ ટાઈમ કરીશ જ્યાં સુધી લોન રીપે ન થાય ત્યાં સુધી બટ ઇફ આઈ વોન્ટ ટુ કેપિટલાઇઝ હું અહીંયા સુધી જ કાઉન્ટ કરીશ ક્યાં સુધી યસ if I want to capitalize amount to 31st December ઉભો રહી જાય I will stop at 31st December. Okay, so sir loan લીધી ક્યારે એ તો જાન્યુઆરીમાં જ લઈ લીધી 21. Okay, so it is for 12 months. Then I have utilized 2 lakh rupees for 12 months. Similarly, sir मैं 250 April માં લીધી તો 9 months. Sir 4 lakh 50 6 months. Sir December માં 1 lakh 20,000 1 month. Right or not? Sir I will pay interest over this amount for 12 months, 9 months, 6 months, 1 month respectively. Yes or no? હવે સર આ ટોટલ અમાઉન્ટ એમાંથી કઈ ટોટલ 15 લાખ અવેલેબલ I have utilized 10 lakh 20,000 sir which utilized for this purpose કેમ ખબર પડે નો ખબર પડે so sir which rate we will apply 11 ke 13 no ખબર પડે so we will do weighted average. Okay, weighted average method. First one 2 lakh rupees sorry loan કઈ છે 5 lakh rupees. sir 1 lakh કેમ નો લીધી સ્પેશિયલ લોન છે weighted average માં નો આવે that is not part of weighted average. Okay, now sir calculate the interest. Okay, 55,000 1 lakh 17,000 so total interest payable 1 lakh 72,000 on 14 lakh rupee. Now I want to consider the percentage, cumulative percentage 12.285. Yes or no? અહીંયા સુધી ક્લિયર છે ને ઇઝ ઇટ ક્લિયર અહીંયા સુધી ક્લિયર એમ પૂછું છું બધું નહીં ઓકે ચલો હવે સર મારી પાસે 10,20,000 ની અમાઉન્ટ છે મારી પાસે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તો આઈ વિલ કેલ્ક્યુલેટ ધી ઇન્ટરેસ્ટ ને કેપિટલાઇઝ કરી દઈશ યસ ઓર નો યસ સર 10,20,000 પૂરા લઈ લો ને નો પૂરા 10,20,000 શું કામ લેવાના because this is utilized for 12 months, this is for 9, this is for 6, this is for 1. So I will accordingly calculate. So 2 lakh rupees multiplied by 12 divided by 12. Similarly 2,50,000 multiplied by 9 divided by 12. 4,50,000 multiplied by 6 divided by 12. 1,20,000 rupees multiplied by 1 divided by 12. And now I got the amount 6,22,500 rupees. હવે આ ખબર પડી કેમ 6,20,000. Now sir it's very easy. I have the amount of fund utilized. I have the amount
of interest, so I will apply the percentage. Okay, so first of all, સર પહેલા તો હું સ્પેશિયલ લોન જ યુટિલાઇઝ કરું ને? યસ સર, એવું ક્યાં હોય સર? ઇટ્સ લોજિકલ, આ લોજિક છે. તો સ્પેશિયલ લોન લીધી જ શું કામ તમારે યુટિલાઇઝ નથી કરવી? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ આ તમને 10% માં મળી છે, તો તમે પહેલા ઈ જ યુટિલાઇઝ કરો. ઓકે, નાઉ સર રિમેનિંગ અમાઉન્ટ મારે તો 6,22,500 કરવા છે. મેં એમાંથી 1 લાખ યુટિલાઇઝ કરી લીધા, તો 5,22,000. સર એમાં કયો રેટ ઓફ ઇન્ટરેસ્ટ? સર 11 લો કે 13 લો? સર 11 13 નો આવે, મને ખબર જ નથી ઇન વિચ લોન આઈ હેવ યુટિલાઇઝ ફર્સ્ટ. તો 12.29. સર સિમ્પલ થઈ ગયો હોય તો વસ્તુ સાવ. So I will take to consider amount capitalized. Right or not? Take the screenshot and please write down in your notebook. અત્યારે નહીં, પછી. હા ને, ટોટલ માર્ક કેટલા રૂપિયા લેવાના? 622. 1 લાખ મારી સ્પેશિયલ લોન છે. અધર કઈ વાપરી હોય? મેં કેટલી વાપરી હોય? ડન? હા કે ના? ના ના, હા પાડો. સર જેનિલ, I think it will be clear now. But sir, don't we have take to 12.28% in 1 lakh also? So, જો સાવ સિમ્પલ. અહીંયા હું અધર લોન જ લઉં છું વેઇટેડ એવરેજ કાઉન્ટ કરવા માટે. હું 1 લાખ ને ક્યાંય કન્સિડર કરું છું? આ કેના જેવી વાત થઈ ગઈ? મેં એક ઠોઠડાવનો ક્લાસ ભેગો કર્યો અને પછી હું હોશિયાર નહીં એમાં જ નાખું છું. મેં સ્પેશિયલ લોન તો અલગ જ રાખી છે. અને ચાલો એમાં હું ઈ જ લઈ લઉં છું, તો પછી ક્વેશ્ચનમાં આટલું સ્પેસિફિકલી દેવાનો મતલબ શું? કે સ્પેશિયલ લોન 10% થી લીધી. ચલો તમે એક જગ્યાએથી ભૂલી જાઓ તો બીજી જગ્યાએ તમને રિમાઇન્ડર આવી જાય કે ના ના ભાઈ, આ તો સ્પેશિયલ લોન છે. ઓકે, ડન? ઓકે જેનિલ, ચલો રિમેનિંગ સ્ટુડન્ટ્સ, શ્રીના, રોહિન બાનુ, નિષ્ઠા, અમૃતા. બહુ માન મૂકાવ, બધાને બોલાવવા પડે, કયો આન્સર દો ત્યારે બધા આન્સર આપો છો. ચાલો કોઈ વાંધો નહીં. ચલો now miscellaneous points. Commencement of capitalization. ક્યારથી commencement ચાલુ થાય? જ્યારથી તમે કોઈ expenditure incurred કરવાના સ્ટાર્ટ કરો. That is what written, expenditure for acquisition, construction, production of qualifying asset being incurred. The capitalization of borrowing cost as part of cost of qualifying asset should commence when the following conditions are satisfied. So પહેલું વહેલું construction start થઈ જાય, acquisition કે કોઈ પણ બી incurred કરવાનું ચાલુ કરી દો. Then activities that are necessary to prepare assets for its intended use or sell are in progress. કોઈ પ્રોગ્રેસમાં હોય ત્યારે આ ક્વાઇટ લોજિકલ છે. આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે ચાલુ કર્યું ને S16 ત્યારે આ બધું રીડ કરેલું. એન્ડ ધેન સસ્પેન્શન ઓફ કેપિટલાઇઝેશન. સર તમે ક્યારે સસ્પેન્ડ કર્યું? 31 અહીંયા આ જ એક્ઝામ્પલમાં ક્યારે કર્યું? 31st December, when your construction or when your installation is completed. That is what written over here.
and cessation means ક્યારે બંધ થઈ જાય or subsequently જ્યારે એક્ટિવિટીઝ ન થતી હોય ત્યારે. Illustration 3 similar question homework. આમાં નાનું ક્વેશ્ચન છે, ખાલી તમારે બે જ વસ્તુ કાઉન્ટ કરવાની છે and you will get the amount. 3 and 4 homework. As I have earlier told you, your syllabus for IPCC paper 1 accounting standard complete. Group 1 if you are preparing for CA, but if you are preparing for BCom honors semester 3, your module number 2 is still pending. Why? Because accounting standard 17 is yet to be covered. Done? So let's begin with accounting standard 17. હજી 10-25 થઈ જાય. દાંતણ કાઢો. 10-26 એવી રીતે આપણે 50 મિનિટ બેઠા રહી કરી 15 મિનિટ્સમાં બેઝિક ઇન્ટ્રો આપી દઉં એ 17 નો. તો તમારે સારું ને ઇવન જો હું કોઈ એમ નથી કહેતો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની ફેકલ્ટી હોય ને એ તમને એક થિયરી પર્સપેક્ટિવ થી જ સમજાવે, પ્રેક્ટિકલ અપ્રોચ બધાય ન સમજાવે. તમને પ્રેક્ટિકલ અપ્રોચ ખ્યાલ આવે છે? બધાની મેથોડોલોજીસ અલગ અલગ હોય. ઘણા થિયરીઝ પર ફોકસ કરતા હોય, હું પ્રેક્ટિકલ્સ ઉપર જ ફોકસ કરું. બીકોઝ તમને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 ખબર છે કન્સ્ટ્રક્શન કોસ્ટિંગ, બટ તમે જ્યારે અહીંથી કમ્પ્લીટ કરીને સોપાન ગ્રુપને જોઈન કરો એઝ અ બીકોમ કમ્પ્લીટ કરીને, હવે તમને કન્સ્ટ્રક્શનની કઈ ખબર જ નથી લાઈન, તો તમે શું એકાઉન્ટિંગ કરવાનું? આઈના જેવું છે. તમને બુકિશ નોલેજ બધી હોય, ભૂલી ના હોય. ચાલો ઈ ભૂલી જાઓ. તમને બધી ખબર છે, તમે મોતીલાલ ઓસવાલ જોઈન કર્યું, શેર્સ બ્રોકિંગ કંપની. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13 તમને ખબર નથી, ઇન્વેસ્ટમેન્ટ્સ તો શું ખબર મતલબ. ચાલો એ ભૂલી જાઓ. મારવાડી શેર્સ જોઈન કર્યું તોય તમને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13 તો ખબર હોવી જ જોઈએ. ડન? હા સર, હું તો પપ્પાની જ દુકાન જોઈન કરવાનો છું, તો આ ચાલે, તો તમને થિયરી નોલેજ જ ચાલે. બટ નોલેજ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્યારે પણ નોલેજ હોય તો કામ આવે, ગમે ત્યારે. હું એમ કહી દઉં કે હું તો ઇન્કમ ટેક્સનો ફેકલ્ટી છું, ઇકોનોમિક્સ સાથે મારે કાંઈ લેવા દેવા નહીં, તો પછી આમાં જે કન્સેપ્ટ આવતો હોય છે ઇકોનોમી સાથે રિલેટેડ છે, એન્ટરપ્રિન્યોરશિપ સાથે રિલેટેડ છે. આપણા ઘણા એક્ઝામ્પલ એવા છે કે જેમાં ખાલી તમને એવું જ લાગે કે આપણે બિઝનેસના લેક્ચર ભરીએ છીએ, આપણે બિઝનેસમેન છીએ એવું જ લાગે. તો કેમ ખબર પડે? હું એમ કહું કે ના, હું ઇન્કમ ટેક્સ પૂરતો હું આઈ વિલ બી રિજિડ, એમ તો ન થાય. હે આમાં મને 28 બતાવે. ચાલો સર, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 રહી ગયું. કદાચ તમને આવો ક્વેશ્ચન આવે કોઈને, સર કીપ ટીલ હિયર. રઈસ છે બધા. ઓકે, ઈ શું હતું ચાઇન? આઈ ડોન્ટ નો. હા, ઈ તો આઈ નો. 10-23 એટલે તો વાંધો નહીં. ચલો ચલો, લેટ ઇટ બી ક્લાસ. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14. ચલો પેલા તમે કન્સેપ્ટ સમજી લ્યો. ઓ ઓકે ઓકે, ના મને કોઈ વાંધો નથી. યુ ઓલ આર લાઈક માય યંગર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, કેમ કે મારો નાનો ભાઈ તમારા જેવડો જ છે.
જો આટલા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ આપણે પૂરા થયા, બરોબર? નાઉ accounting standard 17 and then your module 2 will be completed. Then we will start accounting standard 14, backward jasu thodak pacha. Okay, then 18, 19, 20, 24, 26, 26 and 29. Amuk accounting standards very small je, but amuk it will take time. Done? જો 5 મિનિટ્સ જેવું હોત ને તો આપણે કાલે રાખત. હું તમને બેઝિક ઇન્ટ્રો આપી દઉં. સેગમેન્ટ રિપોર્ટિંગ આ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં એટલી થિયરી છે કે યુ વિલ બી ટાયર્ડ, એટલી થિયરી છે. બટ આપણે પ્રેક્ટિકલ અપ્રોચથી જ જાશું, પ્રેક્ટિકલ સોલ્વ કરશું એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, ધેન ઇટ વિલ બી વેરી ઇઝી. જેમ AS13 માં કર્યું, AS13 તમે વાંચવા બેસો ને તો 2 કલાક લાગે, બટ મેં જે કીધું એક પેરેગ્રાફ રાત કરી નાખો ને એટલે તમે ગમે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13 નો ક્વેશ્ચન હોય યુ વિલ બી એબલ ટુ સોલ્વ. Okay, so accounting standard 17. આવશે સેગમેન્ટ્સ ઘણા બધા હોય. એક બિઝનેસ સેગમેન્ટ હોય, મારો એક સેગમેન્ટ અલગ હોય, બીજો અલગ હોય, એક જીઓગ્રાફિકલ સેગમેન્ટ પણ થાય. ઈ જ આવશે આમાં સમજવાનું બધું કે ભાઈ હું બિહારનો બિઝનેસ કેમ સંભાળું છું, ગુજરાતનો બિઝનેસ કેમ સંભાળું છું, એની પ્રમાણે રિપોર્ટિંગ થાય. લોન બિહારમાં લીધી હોય ને ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં બતાવું તો એ ચાલે નહીં. ધેટ ઇઝ વોટ એકાઉન્ટિંગ. એવું જ સમજવાનું બધું. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ બની accounting standard 17 segment reporting. It is applicable to level 1 entities. Level 1 entities આપણે જ્યારે પહેલું મોડ્યુલ સ્ટાર્ટિંગ કર્યું ત્યાં લેવલ્સ આવ્યા હતા એ પ્રમાણે. નોન SMCs, small medium corporates, other entities are encouraged. Encourage એટલે compulsory નથી. સર શું કામ કરાવી છે? This standard establish principles for reporting financial information about different types of product. For example, હવે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા નમક, બધું અલગ થઈ ગયું. તો આ બધું સેગમેન્ટ વાઇઝ થવું. તમે એમ કહો કે સર મેં ટાટા નમક માટે લોન લીધી પણ મેં યુટિલાઇઝ સ્ટીલમાં કરી લીધી, ચાલે નહીં. યુ હેવ ટુ સેગમેન્ટ વાઇઝ રિપોર્ટ એવરીથિંગ. કેટલું પ્રેક્ટિકલ લાગે છે આમાં? તમે કહો કે બોર થાય, કેમ ચાલશે? Then services and enterprise produces at different geographical areas and its operates. The standard is more relevant for assessing risk and returns of diversified and multi-locational enterprise which may not be determinable from the aggregate data. Aggregate data available નથી. For example, મારા 2 યુનિટ છે, એક બિહારમાં ને ગુજરાતમાં, બરોબર? પણ હું માર્કેટિંગ ઓલ ઓવર ઇન્ડિયામાં કરું છું. ઓલ ઓવર ઇન્ડિયામાં માર્કેટિંગ કરું છું. તો ગુજરાતનું કેટલું ને બિહારનું કેટલું કેમ ખબર પડે? That is what we are going to. ના ખબર જ ન પડે તમને ખબર જ ન પડે. કેવી રીતે ખબર પડે? ફોર એક્ઝામ્પલ મેં માર્કેટિંગ કર્યું મહારાષ્ટ્રમાં, બરોબર? તમારી ફેક્ટરી ગુજરાતમાં બિહારમાં છે, મારા આઉટલેટ તો બધે જતા હોય, સમજાણું? હું બધે માર્કેટિંગ કરું છું. તો મારું જીઓગ્રાફિકલ એરિયા પ્રમાણે સેગમેન્ટ કરવાનું કે ભાઈ મને ગુજરાતનો બિઝનેસ મારો કેટલો ગ્રો થયો, બિહારનો બિઝનેસ મારો કેટલો ગ્રો થયો, મહારાષ્ટ્રમાં મારી શું પોઝિશન છે. સિમિલર અમુક વસ્તુ બાયફર્કેટ જ ન થાય. ફોર એક્ઝામ્પલ તમે ઓલ ઓવર ઇન્ડિયાના 20 સ્ટેટ્સમાં કામ કરો છો, બરોબર? 20 સ્ટેટ્સ. તમે શાહરૂખ ખાનને હાયર કર્યો માત્ર એટલું બોલવા માટે, બોલો શુભા કેસરી, બસ. હવે તમને કેમ ખબર પડે કે આ શાહરૂખ ખાનનો આ બોલવાથી ક્યાં ઇમ્પેક્ટ કેટલી આવી? યુ નો કયા પ્રોડક્ટની વાત કરું છું? સમજાણું? વિમલ. અજય દેવગન તો હતો જ ત્યાં,
હવે શાહરૂખ ખાનને એડ કર્યો અને એને આટલી વાત કરી. હવે આ સેગમેન્ટ રિપોર્ટિંગ કેમ એને બધું કામ પતાવી નાખ્યું, માર્કેટિંગ વાળા એનું કામ પતાવી નાખ્યું, સેલ્સ વાળા એનું કામ પતાવી નાખ્યું, એકાઉન્ટિંગ વાળો બિચારો મૂંઝાઈ ગયો છે કે આ એકાઉન્ટિંગ નાખવું કેમ અમારે? કારણ કે બધા આઉટલેટ અલગ અલગ, બધી મારી કંપની અલગ અલગ, બધામાં માર્કેટિંગ એક્સપેન્સ નાખવાનો, ક્યાંક વધારે નાખી દઉં તો લોસ થઈ જાય, ક્યાંક ઓછો નાખી દઉં તો પ્રોફિટ થઈ જાય. તો આટલી બધી મહેનત શું કામ? અને તમે ડિવાઈડ બાય 20 કરો ને. આ જો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શું કામ આવ્યા ખબર છે? કોઈ પણ બી આઉટ ઓફ ઇન્ડિયન હોય ને, એમ મીન્સ કંપનીઝ, ઇન્ડિયાની કંપનીમાં બીજા કોઈને તમારે એટ્રેક્ટ કરવા હોય ને તો ઇન્ડિયામાં બહુ સારું એકાઉન્ટિંગ એન્વાયરમેન્ટ છે બતાવવું પડે નહીં, હોવું જ જોઈએ. આમ તો કેવી રીતે થાય? હવે તમે કહો સર મેં તો ડિવાઈડ બાય 20 કરી નાખી, તો ભાઈ અલગ લોકો કહી દે ભાઈ આવી કેવી એકાઉન્ટિંગ સિસ્ટમ તમે ફોલો કરો છો? વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. સમજાઈ ગયું? આ એકાઉન્ટિંગ હવે આ સમજ્યા હોય ને તો પછી તમારા માટે બહુ ઈઝી છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 17 સમજવાનું. અબ્રાહમ લિંકનનું એક સ્ટેટમેન્ટ છે કે મારે ઇફ આઈ વોન્ટ ટુ કટ અ ટ્રી, મારે કોઈ ઝાડને કાપવું છે અને મારી પાસે 6 અવર્સ છે, 6 અવર્સ, તો તમે સૌથી વધારે ટાઈમ કેને આપો? તમારી પાસે એક કુહાડી છે, તમારી પાસે એક ઝાડ છે, તમારી ઝાડને કાપવું છે, 6 કલાક છે, તો તમને 6 કલાક યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. તમે શું કરો? એક્ઝેક્ટલી અબ્રાહમ લિંકન કહે છે કે હું પહેલી 4 કલાક સુધી એ કુહાડીને એકદમ ધારદાર બનાવીશ. આઈ વિલ શાર્પન માય એક્સ ટીલ 4 અવર્સ. હું મારી કુહાડીને ધારદાર બનાવીશ, પછી ઇટ વિલ ટેક 20 મિનિટ્સ ઓનલી. તમે એક જ છો. રિસોર્સિસ અવેલેબલ નથી, તમારે લેક ઓફ રિસોર્સિસ હોય ઓલવેઝ. આ સ્ટેટમેન્ટ છે, આમાં એને ડિબેટ નથી કરવાનું કીધું, આમાં તમને વાત કરી છે ને કે આનો સાર સમજો કે કોઈ વસ્તુ તમારે 6 કલાકમાં કમ્પ્લીટ કરવી છે તો તમે કન્સેપ્ટ ખબર નથી, બસ ગોખવા માંડ્યા તો 6 કલાક પૂરી થઈ ગઈ, પછી કાંઈ નથી થવાનું. બટ તમે પહેલી 4 કલાક કન્સેપ્ટ જ ક્લિયર કર્યા તો બાકીની 2 કલાકમાં તમે ગમે એટલા પ્રેક્ટિકલ આવે બધાય સોલ્વ થઈ જાય. ઈ વાત છે. તમે કહો કે બીજા 4 ને બોલાવી લઉં ને ઈ ભાઈને બેસાડી દઉં ને હું બીજી 4 કુહાડી આપી દઉં એને, એવું નહીં. પહેલેથી જ મેં ધારદાર આપી હતી સર કુહાડી, એમ નહીં. આ લોજિક નથી એપ્લાય કરવાનું. આ અબ્રાહમ લિંકનનું સ્ટેટમેન્ટ પહેલેથી હતું, એ મેં તમને કીધું. સમજાઈ ગયું? ચાલો, આ શું કામ કરવાનું? Many enterprise provide group of product and services to operate in geographical areas subject to differing rates of profitability. બધે profitability અલગ હોય, opportunity of growth અલગ હોય. હવે બિહારમાં બહુ જ ખવાય છે વિમલ, ગુજરાતમાં એટલી નથી ખવાતી. એક્ઝામ્પલ જેમાં આપ્યું વિમલનું એમ. તો ગ્રોથ અલગ હોય, then future prospects, risk, બધે risk અલગ અલગ હોય. The objective of this standard is to establish principles for reporting and financial information about the different types of product and services an enterprise produces, and the different geographical areas in which it operates. Such information helps users of financial statements better understand the performance of enterprise. Ayu, Devansh? Then better assess the risk and return. Then make more informed judgments about the enterprise. તમે જજમેન્ટ લઈ શકો. વાહ, બરોબર છે. આ બરોબર છે. ડન. ઓબ્જેક્ટિવ સુધી રાખીએ. 4 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે. સો પ્લીઝ રાઇટ ડાઉન ઓબ્જેક્ટિવ્સ એન્ડ 4 માર્ક્સ. તમારા નોટબુકમાં તમે જેમ રાઇટ ડાઉન નોટ્સ કરતા હોય એ રીતે. ઓકે? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ઇઝ ઇટ ક્લિયર? તમે કીધું ને બધાને બોલાવવા પડે એટલે. ઓકે, ચલો કોઈ વાંધો નહીં. ચલો, all of you are requested to write down your enrollment number. Thank you.